નમસ્કાર દોસ્તો, જાપાનનો એક એન્જિનિયર સોઇચિરો જે પોતાની ડિઝાઇન બનાવે છે, જે કારની અંદર જે પિસ્ટન વપરાય એની ડિઝાઇન બનાવે છે અને એ ડિઝાઇન બનાવીને એ વખતે ટોપ લેવલની ગણાતી જે ટોયોટો કંપની છે કારની એના એન્જિનિયર્સને મળે છે. કારણ કે એનું એક સ્વપ્ન હતું, મારા પિસ્ટન આ ગાડીની અંદર ટોયોટો ગાડીની અંદર વપરાય અને માટે ડિઝાઇન લઈને ટોયોટોના એન્જિનિયર્સને મળે છે. પરંતુ ટોયોટોના એન્જિનિયર્સ એને જોયા વગર એ ડિઝાઇનને રિજેક્ટ કરી દે છે. છતાં જે સોઇચિરો છે એ હાર માનતા નથી અને સતત મળવાના પ્રયત્નો કરતા રહે છે. ટોયોટોના એન્જિનિયર્સને મળવાના પ્રયત્નો કરતા રહે છે, ટોયોટોના જે ટોપ મેનેજમેન્ટ છે એને મળવાના પ્રયત્નો કરતા રહે છે અને અંતે તેમાં સફળ થાય છે. એમને સમજાવવામાં પણ સફળ થાય છે અને મળવામાં પણ સફળ થાય છે. સમજાવવામાં એ રીતે કે ભાઈ આ પિસ્ટન આ ટોયોટો ગાડીની અંદર વાપરવાથી એના કેટલા ફાયદા થશે, કેવી રીતે કંપનીને બેનિફિટ્સ થશે, આ પ્રકારના એમને સમજાવવામાં સફળ રહે છે. અને એટલે ટોયોટો કંપની એને કોન્ટ્રાક્ટ સોઇચિરોને કોન્ટ્રાક્ટ આપે છે કે આટલી સમય મર્યાદા દરમિયાન તમારે અમને આટલા પિસ્ટન પૂરા પાડવાના. અને અંદર ખુશીની લાગણી અનુભવ છે, કારણ કે એને લાગે છે કે હવે મારું સપનું જે પૂરું થશે. એ પોતાની બધી જ જે સંપત્તિ હતી એને કલેક્ટ કરી અને પિસ્ટન બનાવવાની ફેક્ટરીમાં રોકે છે, પિસ્ટન બનાવવાની ફેક્ટરી ઊભી કરે છે. પરંતુ જ્યારે એ શરૂઆત કરે છે એ પહેલો જ તો એક જાપાનની અંદર જબરજસ્ત ભૂકંપ આવે છે અને જેના કારણે એની આખી ફેક્ટરી ઊભી કરી હતી અને બધું જ રોકાણ કરીને આખી જમીન દોસ્ત થઈ જાય છે. છતાં સોઇચિરો એ હાર માનતા નથી અને સતત બીજી વખત પણ પોતાના મિત્રો પાસેથી, સગા સંબંધીઓ પાસેથી ફરીથી રોકાણ ભેગું કરી, ફરીથી ભંડોળ એકત્રિત કરી પિસ્ટન બનાવવાની આખી ફેક્ટરી ઊભી કરે છે. પરંતુ ભગવાન પણ કદાચ સોઇચિરોની પરીક્ષા લેતા હોય, સોઇચિરોની કસોટી લેતા હોય એવું લાગતું હતું. કારણ કે એ વખતે પણ કદાચ શરૂઆત કરે બનાવવાની એ પહેલા જ બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે છે. અનફોર્ચ્યુનેટલી એક બોમ્બ એ સોઇચિરોની ફેક્ટરી ઉપર જ આવીને પડે છે કમનસીબે, અને જેના કારણે ફરીથી આખી ફેક્ટરીની જમીન દોસ્ત થઈ જાય. છતાં સોઇચિરો એ હાર માનતા નથી અને ફરીથી બેંક પાસેથી લોન લે છે. બેંક પાસેથી લોન લઈ ભંડોળ એકત્રિત કરી અને ફરીથી પિસ્ટન બનાવવાની ફેક્ટરી નાખે છે. આ ત્રીજી વખત દોસ્તો, ત્રીજી વખત ફેક્ટરી નાખે છે. આટલા ભંડોળ ભેગું કરીને જો બીજો કોઈ માણસ હોય તો એ પોતાની જાતને પાછી ધકેલી દે, એ હાર માની લે. પરંતુ સોઇચિરો એવું કરતા નથી, કારણ કે પોતાની એક જીદ છે, એક સ્વપ્ન છે કે મારે બનાવેલી ડિઝાઇનના પિસ્ટન આ ગાડીની અંદર વપરાય. માટે ત્રીજી વખત બેંક પાસેથી લોન લે છે, બેંક લોન આપે છે, ફરીથી પિસ્ટન બનાવવાની ફેક્ટરી ઊભી કરે છે, પિસ્ટન બનાવવાનું ચાલુ થાય છે અને છેવટે અંતે જે ટોયોટો કંપનીનું મેનેજમેન્ટ છે એના જોડેથી કોન્ટ્રાક્ટ રદ કરી દે છે. કોન્ટ્રાક્ટ કેમ રદ કરે છે? કારણ કે ટોયોટોએ એક શરત મૂકી હતી કે સમય મર્યાદા દરમિયાન, આ સમય મર્યાદાની અંદર તમારે એમના પિસ્ટન પૂરા પાડવાના, જે સોઇચિરો કરી શક્યા નહોતા. કારણ કે પહેલી વખત ભૂકંપ આવવાથી આખી જમીન દોસ્ત થઈ ગઈ, બીજી વખત વિશ્વયુદ્ધ ફાટી નીકળવાથી અને ત્રીજી વખત એમને પોતે સમય મર્યાદાના અભાવે એ ના પાડી દીધી. અને છતાં સોઇચિરો એમને બધી જ પ્રકારની સમજાવટનો પ્રયત્ન કરીને સમજાવે છે કે ભાઈ મારા જોડે આવી પરિસ્થિતિ બની છે, માટે હું ડિલે થયું, પરંતુ હવે બીજા થોડાક સમયની અંદર તમને પિસ્ટન પૂરા પાડી દઈશ. પરંતુ કંપની તરફથી કોઈ રિસ્પોન્સ મળતો નથી અને માટે સોઇચિરો નક્કી કરે છે કે હવે ગમે તે થાય, આ પિસ્ટનનો ઉપયોગ કરવા હું મારી પોતાની ગાડી બનાવીશ. અને આજે દોસ્તો જે ટોયોટો કરતાં પણ ટોપ લેવલની કંપની છે હોન્ડા, જેના સ્થાપક છે સોઇચિરો હોન્ડા, અને એમની જીદના કારણે આજે એક મોટી કંપનીને પોતે સ્થાપક બની શકે. આપણને પણ જ્યારે ઘણી બધી નિષ્ફળતાઓનો સામનો કરવો પડે છે તો એ વખતે આવા વ્યક્તિઓને ધ્યાનમાં રાખી, મગજમાં રાખીને, સંઘર્ષને ધ્યાનમાં રાખીને જો ચાલીશું તો ચોક્કસ આપણે